રાજકોટના મેયર માકુમથી પરત ફરતા તેમને મહાનગરપાલિકાને 34,780 રૂપિયાનું ભાડું ચૂકવવું પડ્યું। રાજકોટના પ્રથમ નાગરિક નૈનાબેન પીઢિયા સરકારી ઇનોવા કાર લઈને મહાકુંભમાં ગયા હતા, જેમાં તેઓ માત્ર ₹2 લેખે કાર લઈ ગયાનું સામે આવ્યા બાદ મેયરે ₹10 પ્રતિ કિલોમીટરની ચૂકવણી કરવાનું જાહેર કર્યું। ગત મોડી રાત્રે મેયરનો આ પ્રવાસ પૂર્ણ થતા આજે સવારે કાર ફાયર વિભાગને પરત સોંપવામાં આવી। આ કાર કુલ 3478 કિલોમીટર દોડી હોવાથી મેયરે પ્રતિ કિલોમીટર ₹10 લેખે 34,780 નું બિલ પણ ભર્યું હતું। આવા પ્રવાસ માટે પ્રતિ કિલોમીટર ₹10 ચૂકવવાનો ઠરાવ અગાઉ જ થઈ ચૂક્યો હોવાની સ્પષ્ટતા મેયરના પીએ દ્વારા કરવામાં આવી હતી। જો કે વિવાદ થતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પ્રતિ કિલોમીટર ₹2નો જ દર હોવાની વાત કરી હતી। બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી પણ મને ન મળી, એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઇંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે। એટલે આ એક વાહિયાત વાત છે કે ₹2 લેખે એવો કોઈ ₹2નો ઠરાવ ક્યાંય છે નહીં। સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે અને એનું બિલ પણ આપને જોતું હોય તો મને